હેલો એવરીવન, આજે આપણે સીબીસી ટેસ્ટ છે એમાં આપણે ડબલ્યુબીસી વધે એટલે કઈ બીમારી થાય, પ્લેટલેટ કાઉન્ટ વધઘટ થાય તેના વિશે આપણે માહિતી આપશું. અને આરબીસી છે જે આપણે ટોટલિંગ જે સીબીસી ટેસ્ટમાં આપણે જે પણ બીમારી આવે છે એના વિશે હું માહિતી આપીશ. તો વિડિયો સ્કીપ ના કરતા અને વિડિયો આગળ વધે. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે સીબીસી ટેસ્ટમાં જે ડબલ્યુબીસી આવે છે વ્હાઇટ બ્લડ સેલ્સ, હવે એ વધી જવાથી આપણને શું થાય છે બરોબર, એના વિશે હું માહિતી આપીશ. તો વિડીયો ધ્યાનથી જોજો, સ્કીપ ના કરતા. તો આપણે એના ડબલ્યુબીસી વધી છે એના આપણે કારણો મેન છે આપણે ઇન્ફેક્શન હોય છે, જેમ કે બેક્ટેરિયા, વાયરસ આપણને એમાં જોવા મળે છે બરોબર. હવે જ્યાં આપણે જોઈએ તો સોજો હોય છે, જેમ કે એલર્જી હોય છે, ઈજા થતી હોય ત્યાં, તો એનો પણ આપણને ડબલ્યુબીસી વધી જાય ત્યારે જોવા મળે છે. શરીરમાં આપણે બોડીમાં તણાવ આવી જાય, બધો અમુક લોકો ગર્ભાવસ્થામાં હોય ત્યારે એનો પ્રોબ્લેમ થતી હોય, સ્ટ્રેચ થઈ જાય એવી રીતે. અને અમુક દવા પણ હેવી લીધી હોય બરોબર, જેમ કે સ્ટેરોઇડ, જેના લીધે આપણને પણ આ ડબલ્યુબીસી વધી જાય છે. જેના રક્તના રોગો પણ આપણે જેમ કે લુકમિયા અથવા અન્ય બોન મેરો જેવા આપણને આમાં રોગો પણ જોવા મળે છે. તો આપણે જે આ ડબલ્યુબીસી વધી છે તેના લક્ષણો સૌપ્રથમ એ આવે છે કે તાવ આપણને આવી જાય, થાક લાગી જાય, ગળામાં દુખાવો થાય, ખાંસી આવે, ઇન્ફેક્શનમાં ચિહ્નો આપણને આ જોવા મળે છે. શરીરમાં સોજો કે લાલચ જેવી આપણને અતિશય થાક, નબળાઈ જેવા આપણને રોગો પણ આમાં જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, આપણે ડબલ્યુબીસી વધવાના કારણો આપણને આ મેં તમને સમજાવ્યા છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ડબલ્યુબીસી ઓછા થવાના કારણો જોઈએ તો એમાં વાયરલ ઇન્ફેક્શન જોવા મળે છે, જેમ કે ડેન્ગ્યુ છે, હેપેટાઇટિસ છે, એચઆઈવી છે, એવા વગેરે તમને આમાં જેના ડબલ્યુબીસી વધી જાય ત્યારે આપણને આ બીમારી જોવા મળે છે બરોબર. એનિમિયા છે, લ્યુકેમિયા, કિમોથેરાપી, રેડિયેશન હોય છે, એના તરફથી આપણે ડબલ્યુબીસી ઓછા પણ થઈ જાય છે. હવે દવાનો સાઈડ ઇફેક્ટ જોઈએ તો પણ આપણને જોવા મળે છે. એન્ટીબાયોટિક છે બરોબર, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ બધી દવાઓ છે આપણે એના જે ડબલ્યુબીસી ઓછા થાય તેવા આપણને આ પ્રોબ્લેમ જોવા મળે છે. પોષકની કમી હોય છે, વિટામિન બી12 ની હોય છે બરોબર. એન્ડ એની અસરો અને લક્ષણો જોઈએ તો વારંવાર તાવ આવી જાય અથવા ચેપ તમને લાગી જાય છે, આપણે બોડીમાં ઇન્ફેક્શન લાગી જાય છે, નબળાઈ આવી જાય છે, થાક આવી જાય બરોબર, ગળામાં દુખાવો થાય, એવી રીતે નાની ઈજા કે જંતુઓનો ચેપ આપણને ઝડપથી વધારો જોવા મળે છે બરોબર. તો આ ડબલ્યુબીસી ઓછા થવાના આપણે લક્ષણો અને એના કારણો આપણે જોયા. હવે નેક્સ્ટ જોઈએ તો આપણે આરબીસી, રેડ બ્લડ સેલ્સ, એ શ્વેતકણો આપણે જોવા મળે છે. જેમાં કારણો આપણે મેન જોઈએ તો ઊંચા પહાડોમાં રહેવું, જેમ કે આપણે જે ઓછો ઓક્સિજન જે છે એ શરીરમાં વધારે આરબીસી બનાવે છે. વધારે પડતો ઓક્સિજન છે આરબીસી, રેડ બ્લડ સેલ્સ, એ વધારે પડતો ઓક્સિજન બનાવે છે બરોબર. હવે એની પરિસ્થિતિ જોઈએ તો આપણે વધવાના કારણે આરબીસી વધી જાય તો સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ પોલિસાયથેમિયા, આ આપણને આરબીસી વધી જાય તો આપણને જોવા મળે છે. એન્ડ ફેફસાની બીમારી પણ આપણને જોવા મળે છે, જેમ કે તમે પાણી ઓછું હોય અને એની ડિહાઇડ્રેશન પણ તમને જોવા મળે છે બરોબર. તો આપણને આ જે આરબીસી જે વધવાના કારણો હતા એના વિશે મેં માહિતી આપી છે. નેક્સ્ટ જોઈએ તો એના લક્ષણો છે. લક્ષણોમાં એવું છે કે આરબીસી આપણે વધી જાય તો માથાનો દુખાવો થાય, ચક્કર આવવા, ચહેરો કે ત્વચા લાલ દેખાય, થાક, શ્વાસ લેવામાં તકલીફ થાય, એવી રીતે વગેરે વગેરે આપણે આમાં સ્ક્રીન ઉપર તમને મેં જોવા મળે છે. એ ટાઈપની આપણને બીમારી પણ આપણને લક્ષણો જોવા મળે છે. ઓકે ગાઈસ, હવે નેક્સ્ટ આપણે જોઈએ તો આરબીસી ના મુખ્ય કારણો જે આપણે ઓછા થાય ત્યારે રક્તસ્રાવ, એટલે કે વધારે પીરિયડ ટાઈમમાં અકસ્માત હોય, આંતરડામાંથી બિલ્ડિંગ થતું હોય ત્યારે આપણા આરબીસી સેલ્સ આપણા ઘટી જાય છે બરોબર. તો પોષકની કમી પણ આવે છે, હાર્ટ બીમારીની સમસ્યા હોય ત્યારે બોન બીરો પૂરતા આરબીસી ન મળતા હોય, એન્ડ એનિમિયા જેવી આપણને બીમારી પણ આપણને જોવા મળે છે, ચેપ લાગી જાય બરોબર. એમાં ત્યાં પછી લક્ષણો જોઈએ તો સતત થાક લાગવો, શ્વાસ ચડવું, નબળાઈ આવી જાય, ચહેરો અને ચામડી પીળાશ જેવી થઈ જાય. ઓકે ફ્રેન્ડ, તો આપણે આ આરબીસી ના લક્ષણો જોયા અને કારણો પણ જોયા. હવે નેક્સ્ટ જોઈએ તો પ્લેટલેટ વધવાના કારણો, પીએલટી આપણે કહીએ છીએ. તો સૌથી સામાન્ય જોઈએ તો આપણને પીએલટી વધી જાય તો ચેપ આપણને લાગે છે, ઇન્ફેક્શન લાગે છે, સોજો આવે છે, સર્જરી કે ઈજા પછી આપણે જે કરીએ ત્યારે પણ આપણે પ્લેટલેટ વધી જાય છે બરોબર. એન્ડ નેક્સ્ટ આપણે જોઈએ તો પ્લેટલેટ કાઉન્ટ આપણે મોટ બેરો પણ આપણને જોવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો એના લક્ષણો, પ્લેટલેટ વધી જાય તો લક્ષણો સ્ટાર્ટિંગમાં જોઈએ તો આપણે હાથ પગના દુખાવો થાય, સોજાઈ જાય, માથાનો દુખાવો થાય, ચક્કર આવી જાય, ધૂંધળું ધૂંધળું દેખાય તમને બરોબર, એટલે ચોખ્ખું ના દેખાય ત્યારે આપણે પ્લેટલેટ કાઉન્ટ વધી જાય છે.
એન્ડ લોહી વધી જાય. અને નેક્સ્ટ આપણે મેઇન વસ્તુ જોઈએ તો પીએલટી વધી જવાના કારણે હાર્ટ એટેકનો સ્ટ્રોકનું જોખમ પણ આપણને જોવા મળે છે. હવે ફ્રેન્ડ્સ, આપણે પ્લેટલેટ ઓછા થવાનું કારણ મેઇન આપણે જોઈએ તો વાયરલ ચેપ જોવા મળે છે. જેમ કે ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, HIV છે, હેપેટાઇટિસ છે, મેલેરિયા છે, એ ટાઈપની આપણને બીમારી પણ જોવા મળે છે. બરોબર, તો કિડની અને લીવરમાં પણ એની ગંભીર બીમારીઓ આપણને જોવા મળે છે. જેમ કે તમે વધારે પડતો દારૂનું સેવન કરો છો તો એના પણ તમને અને સાઈડ ઇફેક્ટના લીધે પ્લેટલેટ ઓછા થવાના કારણો જોવા મળે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ આપણે જોઈએ છીએ આના લક્ષણો. સરળતાથી જે તમારું નાક હોય એ દાંતમાંથી લોહી વહેતું એ ટાઈપનું લાગે છે. ચોટના ડાઘ જોવા મળે છે. પછી આપણે સામે નાના લાલ એવા ડાઘ તમને જોવા મળે છે. ઘા લાગતા વહેતું લોહી જેવું લાગે છે તમને. બરોબર, બ્લીડિંગ થાય, બ્રેન હેમરેજ જેવું ટાઈપનું તમને એવું લાગવા મળે છે. ઓકે ફ્રેન્ડ, નેક્સ્ટ જોઈએ તો આપણે નેટ્રોફિલ્સ, જે આપણે મેન આપણે જોઈએ તો બેક્ટેરિયલ કહેવામાં આવે છે, જે છેપ આપણે હોય છે બોડીમાં. જેમ એ વધે, બરોબર, તો ખાસ કરીને બેક્ટેરિયલ શેપ છે, જે ન્યુમોનિયા અને ટોક્સિલાઇટિસ એ નામનું આપણને બીમારી જોવા મળે છે. સોજો આવી જાય છે, બરોબર, સ્ટ્રેચ થઈ જાય છે, કસરત ગર્ભાશય સ્ટ્રેસમાં ત્યારે જોવા મળે છે. એની દવાઓ જોઈએ તો સ્ટોરાઇડ, કેટલીક એન્ટીબાયોટિક જે દવા એવી પ્રકારની લઈ લો છો ત્યારે આપણને જોવા મળે છે. રક્તના રોગો પણ લ્યુકેમિયા છે, એ ટાઈપના બધા રોગો આપણને જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ તો એના લક્ષણો. આપણે નેટ્રોફિલ જ્યારે વધી જાય ત્યારે આપણે લક્ષણો કયા જોવા મળે છે? તાવ આવી જાય, ગળામાં દુખાવો થાય, ખાંસી આવી જાય, શરીરમાં સોજો આવે, થાક, નબળાઈ વગેરે એવી રીતે આપણે જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ તો નેટ્રોફિલ આપણે ઓછું થાય ત્યારે શું જોવા મળે છે? વાયરલ ચેપ લાગે છે. ડેન્ગ્યુ છે, હેપેટાઇટિસ, HIV જેવું ફ્લુ ટાઈપનો આપણને વાયરસ ફ્લુ ટાઈપ છે, એના તરફથી આપણને જોવા મળે છે. દવાઓનો સાઈડ ઇફેક્ટથી પણ થાય છે. કિમોથેરાપી હોય, એન્ટીબાયોટિક છે હોય છે, એવી દવાઓથી પણ આપણને નેટ્રોફિલ ઓછા થઈ જાય છે. અને નેક્સ્ટ આપણે છે બોન મેરો, જે પૂરતા કોષો ન બનતા હોય ત્યારે આપણને જોવા મળે છે. પોષણની અસર હોય ત્યારે જોવે છે, જેમ કે વિટામિન B12 છે, કોપરની કમી હોય છે. એન્ડ લક્ષણો આપણે જોઈએ તો એના વારંવાર થતો તાવ આવે ને વયો જાય એવી રીતે વાયરસ ઇન્ફેક્શન આપણને જોવા મળે છે. મોઢામાં પલ્પ શરીર એટલે ગળામાં દુખાવો થાય છે, મોઢું આવી જાય ટાઈપનો આપણને જોવા મળે છે. ફ્રેન્ડ્સ, તો હવે આપણે બધી જ તમને જે CBC ટેસ્ટમાં આવે છે, WBC આવે છે, પ્લેટલેટ છે, RBC છે, એન્ડ નેટ્રોફિલ છે, વધઘટ ઓછું થતું, એ તમને ટોટલિંગ બધી માહિતી આપી છે. હવે આ પણ કાંઈ તમને પ્રોબ્લેમ આવતો હોય તો વિડીયોમાં તમે કમેન્ટ કરજો, બધું સોલ્યુશન તમને મળી જશે. ઓકે ગાઈસ, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને વિડીયો પણ શેર કરજો. થેન્ક યુ એવરીવન. ફ્રેન્ડ્સ, તો અમે તમને બધી જ માહિતી CBC ટેસ્ટની આપી દીધી છે. આપણે 3 પાર્ટ છે, 3 વિડીયો છે, એમાં તમને ટોટલી માહિતી છે. જો પણ એમાં તમને ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો, 100% તમને મદદ કરીશ.